નમસ્કાર, તમે જોઈ રહ્યા છો સંવાદ ગુજરાતી. હું છું ધર્મેશ શાહ. ચાલો જાણીએ આજના મહત્વના સમાચાર. દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં જનજીવન પર અસર જોવા મળી રહી છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જ્યારે કેટલીક નદીઓના જળસ્તરમાં પણ વધારો નોંધાયો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે. બચાવ દળો, ફાયર બ્રિગેડ અને સ્થાનિક અધિકારીઓને સતત સતર્ક રાખવામાં આવ્યા છે. જરૂરિયાત મુજબ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની પણ તૈયારીઓ કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેથી નાગરિકોને બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવા, નદી નાળાઓથી દૂર રહેવા અને તંત્ર સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. આ હતી આ સમાચાર અંગેની મહત્વની માહિતી. તમે જોઈ રહ્યા છો સંવાદ ગુજરાતી. નમસ્કાર.